હરે કૃષ્ણ સૌને. આજે સોમવાર ઓગસ્ટની 3, 2020 આપણે ફરી મળીએ છીએ સત્સંગમાં. આજે બહુ જ વિશેષ અને ખાસ દિવસ છે, બહુ જ સુંદર પર્વ છે. અને આજે બલરામ જયંતિ છે. કૃષ્ણ ભગવાનના ભાઈ બલદાવજી ની જયંતિ છે. અને આજે બળેવ પણ છે. તો બધાને આ શુભ પર્વ પર ખૂબ ખૂબ મારી શુભકામનાઓ. અને ભગવાન બલરામ બલદાવજી બધાને શક્તિ આપે, એવી બુદ્ધિ આપે, ખાસ કરીને ભક્તિ માટે. બલરામ, બલ એટલે શક્તિ, બળ, અને રામ એટલે જે બધા ભક્તોને આનંદ આપનારા, જે ભક્તોને આનંદ આપનારી શક્તિ, ભક્તોને ભક્તિમાં આગળ કેવી રીતના વધાય એ આદિગુરુ છે બલદેવ પ્રભુ, બલરામજી. અને બળ એમની પાસે બહુ જ અનલિમિટેડ, એમની પાસે અસંખ્યામાં બળ છે. એટલા માટે એમનું નામ બલરામ પાડવામાં આવ્યું છે. તો આજે બલદેવ વિશે આપણે પહેલા બોલીશું અને પછી આપણે ભાગવતમાં જે આપણે પ્રહલાદ મહારાજ અને નરસિંહદેવ ભગવાનની જે લીલા 7મા સ્કંદમાં 10મા અધ્યાયમાં ગઈ વખતે આપણે જ્યાં છોડેલું ત્યાં એના વિશે આપણે ચર્ચા આપણે ત્યાં શરૂઆત કરીશું ફરીથી, જ્યાંથી આપણે ગઈ વખતે છોડેલું. તો બલરામજી વિશેષ આવતા અઠવાડિયે પાછી જન્માષ્ટમી છે, 11મી ઓગસ્ટે. બલરામજીનો જન્મ એક અઠવાડિયા પહેલા થાય છે કૃષ્ણ કરતા. ગર્ગ સંહિતામાં એક બહુ સુંદર શ્લોક છે. સુરદ અમલ કીર્તમ કિંકિની કંકણરમ શલદ અલક કપોલમ કુંડલ શ્રી મુખાંબુજમ તુહિન ગિરી મનોજ્ઞમ નીલ મેઘામ ભરાધ્યમ હલમુશલ વિશાલમ કામ ફલમ સમિદે. સુરદ અમલ કિરીટમ એટલે બલદેવજીનો જે મુકુટ છે એ બહુ જ સુંદર મણીઓથી જડેલું છે અને બહુ જ સુંદર લાગે છે. જ્યારે બળદેવ પહેલા જ્યારે આપણે એમના દર્શન કરીએ તો એમને વિશેષ કરીને એમનું જે મુકટ છે એના પર બહુ જ એક વિશેષ ધ્યાન દોરાવે એવું સુંદર એમનું મુકુટ છે. અને એ હંમેશા સરસ સરસ દાગીનાઓ પહેરે છે, આભૂષણો પહેરે છે. અને એ બધા જે આભૂષણો જે છે એ બધા ઘણા મણીઓથી જડેલા છે. છલદ અલક કપોલમ કુંડલ શ્રી મુખાંબુજમ, એના જે સુંદર જે વાકડિયા વાળ છે એ એટલા સુંદર છે. અને એ બરાબર એમને જેમ કે ઓઢ્યા નથી, એ વાળને સાવર્યા નથી. એકદમ જાણે કે અસ્તવ્યસ્ત હોય છે ઘણી વાર, પણ એ જાણી જોઈને બલદાવજી એવું કરે છે. એ એટલા માટે જ વધારે કદાચ સુંદર લાગે છે કે એમના વાળ અસ્તવ્યસ્ત છે. અને તુહિની ગિરી મનોજ્ઞમ, અને એમનો જે રંગ જે છે એ એક સફેદ રંગનો જે બરફ હોય છે એનો સમાન એમનો રંગ છે, એમનું વર્ણ છે. નીલ મેઘામ વર્ધવ્યમ, અને એ જે પહેરે છે એ સુંદર, જેમ કે એક મોરનો જે ભૂરો રંગ હોય છે એ પ્રમાણે એમનું જે અંગ વસ્ત્ર જે છે એ રંગનો હોય છે. હલ મુશલ વિશાલમ, અને એના જે અસ્ત્રો જે છે એમાં હળ છે, હળ જે કિસાન જે હળ ચલાવે, જે ખેડૂત, અને ગદા. અને આ જે એના બંને બે હાથોમાં છે એ બળ આપે છે આપણને, આ દિવ્ય બળ આપે છે. અને જે પણ જે ભક્તિના ને અનુકૂળ નથી હોતું એ એનાથી એનો વિનાશ કરે છે. અને એ માત્ર એમના હળથી
જો કોઈને સ્પર્શ કરે અને એ રાક્ષસી જીવ હોય તો એનો તરત વિનાશ થઈ જાય છે. તો જ્યારે એમનો હર્ડ ઉપર આપણે ધ્યાન આપીએ અને જ્યારે બલદેવ તો આપણને એ હર્ડ પણ આશીર્વાદ આપે છે અને એને એનું જે હળ છે એ બલદેવ પ્રભુના મનથી નાનું પણ થાય અને મોટું પણ થાય છે અને એ કાંઈ પણ કરી શકે છે જે બલદેવ પ્રભુ જે એમની ઈચ્છા હોય છે. અને એનું જે નામ છે એ કામપાલ છે. આપણી જે પણ ભક્તોની ઈચ્છા હોય છે એ પૂર્ણ કરે છે. એટલે આ બલદાવજીનો આજે જન્મદિવસ તિથિ છે. તો આવો થોડું આપણે એના વિશે થોડું એના પર એમની લીલાઓ અને એમનું જે મહાત્મ્ય છે એના વિશે આજે આપણે થોડું બોલીએ. બળદેવજીને રોહિણી નંદન પણ કહેવાય છે, કારણ કે એમની માતા ગોકુળમાં રોહિણી હતી. રોહિણી માતાના ગર્ભમાંથી એમને જન્મ લીધો હતો. પણ એમને એકચ્યુઅલી મથુરાની અંદર કંસના કારાગારમાં દેવકીના ગર્ભમાં પણ જન્મ લીધેલો હતો અને પછી એ બળજબરી એ કૃષ્ણએ યોગ માયાને કહ્યું હતું કે એ જે બાળક જે સાતમું બાળક જે દેવકીની યોનિમાં છે એને બળજબરી એને કર્ષણ કરીને ગોકુળ લઈ જવામાં રોહિણીના ગર્ભમાં એને જન્મ લીધો. એટલે એમનું નામ છે સંકર્ષણ. કર્ષણ એટલે આકર્ષિત થવું. રોહિણીના ગર્ભને આકર્ષિત થયા એટલે બળદાવજીનું એક નામ છે સંકર્ષણ. તો આજે એમનો જન્મદિવસ તિથિ છે. હવે આ જે જીવ ગોસ્વામી પ્રભુપાદ સમજાવે છે કે બલદેવ પ્રભુ એ ઝુલન યાત્રા જે પૂર્ણિમા જે ઝુલન યાત્રાના દિવસો ચાલે છે, રાધા કૃષ્ણને ખાસ કરીને વ્રજની અંદર એને ઝૂલા પર બેસાડે અને એમનો હિંડોળા કરાવડાવે. એકદમ સુંદર નાના પ્રકારના હિંડોળાઓ સજાવે. ફ્રૂટના હિંડોળા હોય, ડ્રાય ફ્રૂટના હિંડોળા હોય, અલગ અલગ પત્તા અને ફૂલોના હિંડોળા હોય, ખસના હિંડોળા હોય. આ બધો ભાવ છે ભક્તોને. ગોપી ભાવ છે આ બધો. આ નિકુંજ સેવા કહેવાય એને. નિકુંજ સેવામાં રાધા કૃષ્ણ કેવી રીતના પ્રસન્ન થાય, એ લોકો કેવી રીતના એકબીજાનો જે સુંદર મધુ જેવો રસ જે છે, જે માધુર્ય રસ, એ કેવી રીતના એ વધે, એનો વિકાસ થાય, એ આ બધી ગોપીઓ એની નાના પ્રકારની વ્યવસ્થાઓ કરે. અને ખાસ કરીને ઋતુ પ્રમાણે અને સમય પ્રમાણે એવી બધી અલગ અલગ વ્યવસ્થાઓ રાધા કૃષ્ણના સુખ માટે કરતા હોય છે. તો આજે ભદ્ર પૂર્ણિમા જે આજે જે 7 દિવસ પહેલા ભદ્ર અષ્ટમી જે કૃષ્ણની જન્મતિથિ છે અને એની પહેલા જે ભદ્ર પૂર્ણિમા જે આજે એ બલદેવજીની જન્મતિથિ છે. જ્યારે કૃષ્ણ દેવકીના ગર્ભની અંદર 7મા બાળક તરીકે એમને જન્મ લેવાની તૈયારી હતી, એટલે એના ગર્ભમાં હતા, તૈયારી નથી પણ એમના ગર્ભમાં હતા. અને ત્યારે વસુદેવજી પ્રાર્થના કરી કે કંસ આવીને આને મારી નાખશે, કંઈક કરો. તો પછી કૃષ્ણએ યોગ માયાને એને જાણે કે દેવકીને એક મિસકેરેજ થયું અને બાળક પડી ગયું, ગર્ભપાત થયું. એ પ્રમાણે એક એવી લીલા કરી અને એ ગર્ભને માં જે બાળક હતું એ સાક્ષાત જે સંકર્ષણ એ રોહિણી માતાના ગર્ભમાં આકર્ષિત થયા. અને રોહિણી માતા વસુદેવની બીજી પત્ની હતી. એ નંદ બાબાના ઘરમાં, નંદ ભવનમાં, ગોકુલમાં રહેતા હતા. કારણ કે એમની જે પહેલી પત્ની સાથે દેવકી એ કારાગૃહમાં હતા અને રક્ષા કરવા માટે પછી ગોકુલ રોહિણી માતા જે વસુદેવની બીજી પત્ની હતી એમને ગોકુલમાં આશ્રય મળેલો નંદ બાબાના ઘરે. કારણ કે નંદ બાબા કૃષ્ણના જે પિતા જે છે એ વસુદેવજીના ખાસ મિત્ર થાય. તો એમ જોવા જાય તો બળદાવજીનો જન્મ મથુરા અને ગોકુલ બંનેમાં થયો. અને જ્યારે કૃષ્ણનો પણ જન્મ થયો ત્યારે કૃષ્ણ
જ્યારે નારાયણ રૂપના 8મો જન્મ જ્યારે કારાગૃહમાં થયેલો ત્યારે 4 ચતુર્ભુજ 4 હાથ વાળા નારાયણના દર્શન થયા. ત્યારે માતા દેવકીએ અને વસુદેવજીએ પ્રાર્થના કરી કે તું તરત ને તરત એક સાધારણ બાળક બની જા, નહીં તો કંસને ખબર પડશે તો તારી જોડે યુદ્ધ કરશે અને અમને બહુ ચિંતા થાય છે. એટલે એક સાધારણ બાળક બની ગયા નારાયણ. અને પછી એ જ નારાયણને સુપડીમાં લઈને ગોકુલ લઈ ગયા વસુદેવજી. અને ત્યાં ગોકુલની અંદર આ એક બધા બહુ ગુહ્ય લીલાઓ છે જે સાધારણ ગ્રંથોમાં અને સાધારણ વ્યક્તિઓને ખબર નથી. યશોદાએ એકચ્યુઅલી 2ને જન્મ આપેલો ગોકુલમાં એ જ સમયે. જ્યારે દેવકી માતાએ કૃષ્ણને કંસના કારાગૃહમાં જન્મ આપેલો ત્યારે યશોદાએ 2ને જન્મ આપેલો. એક એમનો પોતાનો બાળક જે એની યોનિમાંથી જે નીકળેલા એ કૃષ્ણ પોતે નંદનંદન યશોદાનંદન કૃષ્ણ, અને સાથે સાથે યોગમાયા ને બંનેને જન્મ આપેલો. આ હરિવંશમાં વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરે, સનાતન ગોસ્વામી પાદે, બૃહદ ભાગવત અમૃત, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, આ બધા કેટલા બધા સરસ એ લોકોએ આ બધું સરસ રીતે એ લોકો સમજાવેલું. અને જ્યારે રાત્રિનો સમય હતો 12 વાગે, જ્યારે કંસના કારાગૃહના દરવાજા ખુલી ગયા, યોગમાયાની કૃપા થઈ અને બધી બેડીઓ તૂટી ગઈ, અને જ્યારે વસુદેવજી સુપડીમાં એ નાના બાળકને લઈ જાય છે ત્યારે એક પછી એક બધા જેલના દરવાજાઓ ખુલી જાય છે. જેટલા બધા સિપાહીઓ હોય છે બધા સૂઈ જાય છે, અને બહાર એટલો બધો ધમાકાર વરસાદ પડતો હોય છે. જેવા વસુદેવજી બહાર નીકળે છે અને એટલો બધો વરસાદ હોય છે એટલે તરત ઢાંકવા માટે બળદાવજી શંકરશન નાગના રૂપે આવી જાય છે, એક છત્રી બને છે. એટલે બળદાવજીની આ એક બહુ મોટી સેવા છે કે હંમેશા એમના ભાઈની રક્ષા કરે છે. અને આજે મારો વિચાર હતો કે થોડું વધારે ડિટેલમાં ભક્તોને બલદેવ વિશે હું કહું, કેમ કે પ્રસંગ પ્રમાણે આપણે ચર્ચા અને લીલાઓનો વિસ્તાર કરવો જોઈએ. તો જ્યારે વસુદેવજી યમુનાજી પહોંચ્યા ત્યારે યમુનાજીમાં બહુ મોટું તુફાન હતું, અને તુફાનથી જ્યારે યમુનાજી એકચ્યુઅલી આચાર્યો કહે છે કે બહુ ઉલ્લાસિત થઈ, કારણ કે એમનો પતિ કૃષ્ણ આનો જન્મ થયો હતો અને એમના કૃષ્ણના ચરણારવિંદને સ્પર્શ કરવા માંગતા હતા. એટલા માટે એની જે લહેરો હતી, એના જે શું કહેવાય, જમનાજીના પાણી ઉછળી રહ્યું હતું. પણ એમને પછી જમનાજીને થયું કે મારા સસરા વસુદેવજીને કષ્ટ થશે, એટલે એમને કંટ્રોલ કર્યું. અને પછી વસુદેવજીને રસ્તો મળ્યો અને એમ કરીને ચાલીને ગોકુલ ગયા જમનાજીના માધ્યમથી, જમનાજીની કૃપાથી. અને પછી જ્યારે ગોકુલ પધાર્યા નંદ ભવનમાં, તો યોગ માયાની આવેશમાં બધા જ આખું ગોકુળ સૂતું હતું. યશોદા માઈ પણ સૂતેલી હતી. અને જ્યારે એના પ્રસૂતિ ઘરમાં એ આવ્યા ત્યારે એમને જોયું વસુદેવજીએ કે યશોદાએ એક બહુ સરસ સુંદર પુત્રી થઈ છે. એને પુત્ર ના દેખાયો. આ પણ યોગ માયાનું આવરણ હતું. પુત્ર એને ના દેખાયો. કૃષ્ણની આ એક બહુ વિશેષ લીલા હતી. તે એ પુત્ર ના દેખાવાના કારણે એને શું કર્યું કે એને પુત્રી ઉપાડી અને યશોદાની બાજુમાં સૂતેલી પુત્રીને ઉપાડી અને ત્યાં જે વાસુદેવ કૃષ્ણનો જન્મ જે કારાગૃહમાં થયેલો એને ત્યાં પધાર્યા. અને પછી એ નીકળી ગયા એ પુત્રીને લઈને કંસ પાસે લઈ જવા. પછી જેવા વસુદેવજી ગયા ત્યારે એ જે વાસુદેવ કૃષ્ણ હતા એ યશોદાનંદન કૃષ્ણની અંદર સમર્પિત થઈ ગયા. એની એક જ શરીર થઈ ગયા એ લોકો બંને. એટલે આ બધા બહુ સુંદર ગુહ્ય તત્વ છે. ઘણા બધા લોકોને આ બધી વસ્તુ ખબર નથી હોતી. અને જ્યારે આપણે શુદ્ધ આચાર્યો નો વાંચન કરીએ એ લોકોના ચોપડાઓનું, ત્યારે આ બધા ગુહ્ય રહસ્યો નો એ થાય છે. એટલે ભાગવતમાં પણ એનો સંકેત આપેલો છે, પણ ઘણા લોકો સમજાવી નથી શકતા. એટલે ભાગવત સુનો ભાગવત સ્થાને, શુદ્ધ ભક્તોના મોડેલી લખેલી વાણી કે એના પુસ્તકો વાંચીએ તો આ બધી વસ્તુ આપણને સમજ પડે. તો એ વાસુદેવ કૃષ્ણ નંદનંદન કૃષ્ણની અંદર એ
લીન થઈ ગયા. અને એમ કે છે, કહેવામાં આવે છે કે એ નંદન કૃષ્ણ કોઈ દિવસ જ્યારે જેટલા પણ રાક્ષસો વ્રજની અંદર માર્યા તે બધા વાસુદેવ કૃષ્ણએ માર્યા. નંદન કૃષ્ણ તો પ્રેમનો દેવ છે. અને એ માત્ર જે ગોપીઓ જોડે અને જે પ્રેમની લીલાઓ કરે છે, બાકી મારવા કરવાનું કામ, સૃષ્ટિ બનાવવાનું કામ એ બધું વાસુદેવ કૃષ્ણના માધ્યમથી બને છે. એટલે જ્યારે એ બધું હું તમને કદાચ આવતા અઠવાડિયે પણ આપણે આ બધી ચર્ચાઓ ચાલુ રાખીશું, જન્માષ્ટમીનો પર્વ છે એટલે. તો જ્યારે બલદેવ પ્રભુ કોણ છે? એ ભગવાન કૃષ્ણનો પહેલો અવતાર છે. એક બાજુ પર રાધારાની જે હલાદીની શક્તિ કહેવાય છે, અને બીજી બાજુ પર બલદેવ પ્રભુ, બંને સાથે વ્રજેન્દ્ર નંદન કૃષ્ણનો એ લોકોનો અવતાર, જે પહેલો જે અવતાર જે છે, જેના સ્વ અંશ કહેવાય છે. એક રાધારાની એમની ડાબી બાજુ પર અને જમણી બાજુ પર બલદેવજી પ્રકટ થાય છે. અને બલદેવજી નો જે અંશ જે છે, બલદેવજીનો અંશ એ વાસુદેવ કૃષ્ણ છે, જેને દેવકીના ગર્ભમાં જન્મ લીધેલો, જે ગોકુલ છોડી આવ્યા વસુદેવજી. એટલે આ બધી વસ્તુઓ જાણવું બહુ જરૂરી છે. કૃષ્ણએ ની આજ્ઞા હતી યોગમાયાને કે આવી રીતના એને જ્યારે એનો જન્મ થાય, મારો જે અંશનો અંશ એટલે વાસુદેવ કૃષ્ણ, બલરામજીનો અંશ વાસુદેવ છે, અને એનો જ્યારે જન્મ થાય ત્યારે તું આવી રીતના એને રોહિણીના ઘરમાં એને મોકલી આપજે. યોગમાયાને એવી આજ્ઞા કરી હતી. અને જે યશોદામાઈના ઘરમાં જેને જન્મ લીધો એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હતો. એ કોઈ અંશ નતા, એ પોતે સ્વરૂપ છે, એ પોતે અવતરી છે, અને બીજા બધા એ અવતાર છે. બલદેવજી એ ભગવાનનો અવતાર છે, વાસુદેવ કૃષ્ણ એ ભગવાનનો અવતાર છે. એટલે આ બધા તત્વો સમજવું જરૂરી છે. અને જ્યારે કૃષ્ણ અને બલરામ જ્યારે વ્રત છોડીને જાય છે, જ્યારે અક્રૂરજી લેવા આવે છે, ત્યારે 12 વર્ષની ઉંમરે, તો ત્યારે મથુરા અને વૃંદાવનની જે બોર્ડર છે, ત્યારે એ જે વાસુદેવ કૃષ્ણ નંદનની અંદર જે સમાઈ ગયા હતા એ ત્યારે પુનઃ પ્રકટ થાય છે. અને અક્રૂરજી એ વાસુદેવ કૃષ્ણને પાછા મથુરા લઈ જાય છે, અને એ જ વાસુદેવ કૃષ્ણ કંસનું વધ કરે છે. આ જે બલદેવજી જે છે, જે ગોલોકમાં પહેલો એમનો જે અવતાર રાધારાની સાથે જે અવતાર જે છે, એ દેવકી નંદન કેવી રીતના બન્યા? કારણ કે બલદેવજી માંથી જે પહેલું ચતુર્વ્યુહ, બલદેવજી માંથી 4 અવતાર નીકળે છે. એમ એક છે વાસુદેવ, એક છે શંકર્ષણ, બીજા શંકર્ષણ, ત્રીજા પ્રદ્યુમ્ન અને ચોથા અનિરુદ્ધ. તો પહેલા જે વાસુદેવ જે છે એ દેવકી નંદન છે, જે મથુરાના જેલની અંદર જેનો જન્મ થાય છે. એ બલદેવજીનો અવતાર જે છે. અને પછી એ જે બીજું ચતુર્વ્યુહ જે છે, એની અંદર જે શંકર્ષણ, જે પહેલા છે શંકર્ષણને કહેવાય મૂળ શંકર્ષણ. મૂળ શંકર્ષણ, ફરીથી કહું, કૃષ્ણ ભગવાન જે ઓરિજિનલ ગોવિંદમ આદિ પુરુષમ, જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે છે, જેની પહેલા કોઈ નથી અને એના પછી કોઈ નહીં રહે, એ જે બધી જ વસ્તુનો મૂળ છે. જન્માદિ યસ્ય, જેમ ભાગવત કે છે કે બધું જ તમારામાંથી ઉત્પન્ન થાય છે. હે કૃષ્ણ, અવતારથી લઈને જેટલા બધા વૈકુંઠ ધામ છે, ઉન્મય ધામ છે, જેટલા ભૌતિક જગત જે છે, બધા જીવ આત્મા છે, બધા જે તમારામાંથી ઉત્પન્ન થાય છે. પણ કૃષ્ણ કોઈને નિમિત્ત બનાવે છે. જ્યારે પણ કોઈ પણ એમને કોઈ કાર્ય કરવું હોય, અને એમને જ્યારે બધા અવતાર પણ લેવાના હોય, તો એ પોતે ડાયરેક્ટલી નથી કરતા, એ બલદેવજીના માધ્યમથી કરે છે. તો આ જે પહેલો એમનો જે અવતાર બલદાવજી છે, બલદાવજી માંથી 4 અવતાર નીકળે છે. વાસુદેવ પહેલા, બીજા પ્રદ્યુમ્ન, ત્રીજા અનિરુદ્ધ અને ચોથા શંકર્ષણ. એ જે શંકર્ષણ જે છે એને મૂળ શંકર્ષણ કહેવાય છે. એને મૂળ શંકર્ષણ કહેવાય છે, જે પહેલા ચતુર્વ્યુહ માંથી, જે પહેલા જે બલદેવજીના 4 અવતારમાંથી. અને ફરીથી તમને યાદ કરાવ કે જે એમનામાંથી બલદેવજીનો જે 4 અવતારમાંથી
પહેલો અવતાર જે છે એ વાસુદેવ છે, જેને જન્મ લીધેલો કંચના કારાગૃહમાં. તો જે મહાસંકર્ષણ પછી જે મૂળ સંકર્ષણ જે પહેલા ચતુર્યુગમાંથી જે મૂળ સંકર્ષણમાંથી બીજા 4 અવતાર નીકળે છે. અને જે પહેલા જે 4 અવતાર બલદેવજી માંથી નીકળ્યા એ ચિન્મય મથુરામાં એમનો નિવાસ થાય છે. કારણ કે વસુદેવનો પુત્ર વાસુદેવ કૃષ્ણ, જેને કંસના કારાગારમાં જન્મ લીધેલો, ક્યાં લીધેલો? મથુરાની અંદર. અને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ પણ ત્યાં મથુરાની અંદર જ એમનો નિવાસ હોય છે. પણ જે પહેલા જે સંકર્ષણ, જેનો મૂળ સંકર્ષણ છે, એ ફરીથી એમનામાંથી બીજા 4 અવતાર નીકળે છે. અને એમના પણ નામ વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ. અને એ જે 4 બીજો ચતુર્વ્યુહ જે છે એ દ્વારકાની અંદર એ અવતરિત થાય છે, દ્વારકામાં. અને એ જે બીજા સંકર્ષણ જે છે એને મૂળ સંકર્ષણ કહેવાય, એને મહાસંકર્ષણ કહેવાય. પહેલા સંકર્ષણને મૂળ સંકર્ષણ કહેવાય, જે મથુરામાં. અને બીજા સંકર્ષણ જે છે, જે દ્વારકામાં જે થયા, એ મહાસંકર્ષણ. એ જ મહાસંકર્ષણમાંથી જેટલા બધા નારાયણ અવતાર બધા થાય છે, ઇન્ક્લુડિંગ ભગવાન રામચંદ્ર અને બીજા બધા ઘણા બધા પુરુષ અવતાર આદિ. અને એની અંદરથી જ એમનો જે મહાસંકર્ષણમાંથી જ મહાવિષ્ણુ, જેનું નામ છે કારણોદક્ષાયી વિષ્ણુ. કારણોદક્ષાયી વિષ્ણુનો એનો બીજો એક અવતાર જે છે ગર્ભોદક્ષાયી વિષ્ણુ, જેની કમળ નાભીમાંથી બ્રહ્માજીનો જન્મ થાય છે. અને પછી એ જે ગર્ભોદક્ષાયી વિષ્ણુમાંથી અનંત કોટી પરમાત્માના રૂપે શિરોદક્ષાયી વિષ્ણુનો અવતાર થાય છે, જે બધાના હૃદયમાં એક એક અણુમાં જે પરમાત્મા જે છે એ શિરોદક્ષાયી વિષ્ણુ છે. એ ક્ષીર સાગરમાં, દૂધના સાગરમાં એ વિરામ કરે છે. એટલે આ બધું એનું જે મૂળ કારણ જે છે એ મૂળ સંકર્ષણ, અને મૂળ સંકર્ષણનું કારણ છે એ બલદેવ પ્રભુ. ભારતમાં આજે આખા ઇન્ડિયામાં માતાઓ બધી, બહેનો બધી રક્ષાબંધનનો પણ પર્વ છે. અને બધા ભાઈઓને એ લોકો રાખડી બાંધે છે. રાખડીનું તમને લોકોને ખબર નથી, ખબર છે કે નહીં એ મને નથી ખબર, પણ રાખડીનું બીજું એક નામ છે અનંત. કારણ કે આજે એનું જે આ તિથિનું નામ આજે બળેવ પણ કહેવાય છે, કારણ કે બળદાવજીનો આજે જન્મ દિવસ છે. અને અનંત શું કરે છે? હંમેશા રક્ષા કરતા હોય છે. અનંત જે છે, અનંત શેષ નાગ જે છે, એ મૂળ સંકર્ષણ, મહાસંકર્ષણ, એ બળદેવજીનો અવતાર છે. અને આ જે પણ લોકો અનંત પહેરે, પહેલાના જમાનામાં તો રાખડી જે હતી એ સોનાની, જેમ આપણે બ્રેસલેટ પહેરીએ એ પ્રમાણે ચાંદી અને સોનાની બનાવવામાં આવતા હતા. અને એ અનંત દેવ, જેમ કે બહેનો પોતાના ભાઈને રક્ષા કરવા માટે અનંત દેવનો આહવાન કરતા હતા કે, અને ભાઈ બેનની રક્ષા કરે એક અનંત દેવના રૂપે, કે એટલા માટે એ રાખડીનો તહેવાર માનવામાં આવે અને એને અનંત કહેવામાં આવે છે, રાખડીને. તો અનંત શેષ જે છે એ હંમેશા કારણોદક્ષાયી, ગર્ભોદક્ષાયી અને શિરોદક્ષાયી વિષ્ણુ, આ જે 3 વિષ્ણુ એ શયન કરે છે, એ અનંત શેષની શૈયા ઉપર શાંતાકાર ભુજક શયનમ જે શયન કરે છે એ વિષ્ણુ, એ શેના પર? એ નાગની શૈયા છે. એ બધા બલદેવજીના અવતાર જે છે, બલદેવજીના મૂળ સંકર્ષણ અને મહાસંકર્ષણના અવતાર છે. અને એ બધી જ બળદેવજી જે છે એ કૃષ્ણને જે પણ સૃષ્ટિ છે એ બધી સૃષ્ટિ એમનામાંથી પ્રકટ થાય છે. અને 5 રીતે બળદેવજી એકમાત્ર એક જ એવા ભક્ત છે કૃષ્ણના, જે પાંચે પાંચ રસમાં સેવા કરે છે. 5 રસ કયા છે? શાંત રસ, દાસ્ય રસ, સખ્ય રસ, વાત્સલ્ય રસ અને માધુર્ય રસ. તો 5 રસ જે છે, શાંત રસ એટલે કયો રસ? કે જે યોગીઓ ભગવાન કૃષ્ણનો જે સ્વરૂપ પરમાત્મા રૂપી યોગી બધાના હૃદયની અંદર પરમાત્મા જોવે, પોતાના હૃદયની અંદર દર્શન કરે અને એનાથી પ્રસન્ન થાય, અને એ
એને એનાથી આત્મા સાક્ષાત્કાર મળ્યું એવું એનાથી એ સંતુષ્ટ છે, એ દર્શનથી માત્ર. એની અંદર કોઈ સેવા નથી હોતી. અને મેં ઘણી વાર આનો દાખલો આપ્યો છે કે આપણા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં એક દાખલા તરીકે આપણો નેબર હોય, આપણો પડોશીમાં જે રહેતું હોય, અહીંયા ખાસ કરીને હું પાશ્ચાત્ય દેશની વાત કરું છું, અમેરિકા છે, એ કેનેડા છે, 4 ઘર છોડીને કોણ રહેતું હોય આપણે ખાલી મોઢેથી ઓળખીએ. અને જ્યારે આપણે જોઈએ ત્યારે દૂરથી કોઈ વાર આપણે ઘાસ કાપવા, લોન કટિંગ કરવા ગયા કે સ્નો રિમૂવલ કરવા ગયા હોઈએ, ત્યારે આપણે હાય જોન, હાય મેરી એમ કરીને આપણે હાથ ઊંચો કરીએ, એ હાથ ઊંચો કરે, એ હસે, આપણે હસીએ, તત્પૂરતું જ ખાલી જોઈને દર્શનથી માત્ર આપણે ખુશ થઈએ. એટલે એક આ એક સરળ એક્ઝામ્પલ આપું છું કે એવા પણ ભક્તો છે જે માત્ર ભગવાનના પરમાત્મા રૂપી જે યોગી જે ધ્યાનમાં બેસે છે અને ભગવાનના જ્યારે દર્શન કરે છે તો એની અંદર કોઈ સેવા નથી. ના આપણે જોનના ઘરે જઈએ છીએ, ના જોન આપણા ઘરે આવે છે. રાઈટ? જનરલી આપણે જોઈએ, તમે બધા મારા ઘરે આવેલા છો, શેરીડન રોડ ઉપર 530 યુનિટ છે 2 ટાવરની અંદર. અને કેટલાય એવા લોકો, હું ત્યાં આગળ 30 વર્ષથી મારો એક કોન્ડો છે ત્યાં, અને કેટલા બધા લોકોને આમ મોઢેથી ઓળખું, અને પણ કોઈના હું નામે નથી જાણતો. એલિવેટરમાં મળે કાં તો લોબીમાં મળે, રાઈટ? હાય હાવ આર યુ, હાના હસીએ કરીએ, અને એમ એક 1.5 મિનિટ જે લિફ્ટની અંદર એલિવેટરમાં મળીએ તે જ પૂરતું. કોઈ દિવસે મારા ઘરે આવ્યા નથી અને હું એ લોકોના ઘરે નથી ગયો. 30 વર્ષથી એ બિલ્ડિંગમાં રહ્યો છતાં પણ. તો એ એક સાધારણ શાંત રસનો દાખલો થયો. બીજો રસ જે છે એ દાસ્ય રસ. દાસ્ય રસમાં જ્યારે ભગવાન જોડે એવો સંબંધમાં માંદે કે જેની અંદર સેવા છે પણ દાસ્ય રસની અંદર. અને વૈકુંઠમાં બધા દાસ્ય રસ વિદ્યમાન છે. સૌથી મોટામાં મોટો દાસ્ય રસની જે મિસાલ કે એક્ઝામ્પલ છે કે ઉદાહરણ છે એ હનુમાનજી મહારાજ. તુલસીદાસજી પણ એ લખે છે, જ્યારે આપણે પેલો શું હનુમાન ચાલીસામાં એક લાઈન આવે છે ને, સદા રહો રઘુપતિ કે દાસા. કારણ કે એમને એ ભાવ, દાસ્ય ભાવમાં એને બહુ રામજીને આનંદ મળે છે અને હનુમાનજીને આનંદ મળે છે પરસ્પરમાં, એ ભાવમાં જ, એ રસમાં. તો એ રામજીના સખા કોઈ દિવસ નહીં બની શકે. એ રામજી જોડે માધુર્ય રસમાં કે રામજીની કોઈ પટરાની કે એવા કોઈ ભાવમાં કે નહીં બની શકે. કે ઇવન કૃષ્ણ અવતારની અંદર પણ એમને એવો લાવો નહીં મળે હનુમાનજીને, એવા રસની અંદર, કે વાત્સલ્ય રસ કે સખ્ય રસ કે માધુર્ય રસમાં. કેમ કે એવો એમનો ભાવ છે. તો ભગવાન અંતર્યામી થઈને એ ભક્તનો ભાવ જાણીને એ પ્રમાણે એની જોડે વ્યવહાર કરે છે. એ જ વસ્તુ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે શું શ્લોક છે, અત્યારે સ્કીપ થઈ ગયો શ્લોક. ભગવાન કહે છે કે હા, યે યથા મામ પ્રપદ્યન્તે તામસ તથૈવ ભજામ્ય. જે પ્રમાણે મારી જોડે વર્તન કરે એ પ્રમાણે હું એની જોડે વર્તન કરું છું. એ પ્રમાણે જેવો ભાવ મારી જોડે રાખે એવો ભાવ હું પણ એની જોડે રાખું છું. તો હનુમાનજીની ઈચ્છા એ છે કે હું રામજીનો સદા દાસ બનું. તો રામજીએ પણ એની ઈચ્છા પૂરી કરી અને સદૈવ એને દાસ તરીકે એને પ્રેમ આપ્યો છે. તો એ દાસત્વનો રસ જે છે એ અહીંયા પણ આ ભૌતિક જગતમાં પણ છે, પણ પ્રદૂષિત ભાવમાં. પ્રદૂષિત ભાવમાં કેવી રીતના છે કે આજે આપણે પણ અહીંયા કશે જઈએ છીએ તો આપણામાં પણ દાસત્વ છે કે આપણામાં પણ થોડી ઘણી પ્રભુવત્તા, એટલે આપણે પણ કોઈના બોસ બનીએ છીએ. ઘરની અંદર નાનાઓની ઉપર આપણે ઉપરવટ કરીને અમુક વસ્તુ આપણે કહીએ, મોટો ભાઈ નાની ભાઈ બેનને કંટ્રોલ કરે. બરાબર, ઓફિસમાં આપણે જઈએ, આપણે કોઈના સુપરવાઇઝર હોઈએ તો આપણે એને કહીએ કે ભાઈ આ બરાબર નથી, તું આ કર, આ કર, આ કર. તો દાસત્વ અહીંયા પણ છે અને અહીંયા પણ પ્રભુતા આ જે છે, કારણ કે વૈકુંઠમાં છે એટલે. વૈકુંઠ અને માં શાંત રસ છે એટલે અહીંયા રસ છે, પણ આ બધા પ્રદૂષિત છે. મિત્રતા અહીંયા પણ છે અને મિત્રતા ભગવત ધામમાં પણ છે. જેમ કૃષ્ણના કેટલા બધા સખાઓ છે, સુબલ છે, સ્તોક કૃષ્ણ છે, વિશાલાક્ષ છે, શ્રીદામ છે, સુદામ છે, એમ કરીને કેટલા બધા મિત્રો છે. એ જે રસ કહેવાય એ સખા રસ. અમુક ભક્તોને એવી ઈચ્છા થાય કે હું કૃષ્ણનો સખા બનું,
તો જેવું એટલી બધી દૃઢ ઈચ્છા હોય તો પછી જ્યારે એનો અંતકાળ આવે અને જ્યારે ભગવત ધામમાં જાય તો એ કૃષ્ણના સખા તરીકે જન્મ લે છે અને કૃષ્ણના સખા બને છે. બહુ દુર્લભ છે આ બધા ભાવ જે છે. એના માટે શુદ્ધ ભક્તિ હોવું બહુ જરૂરી છે. પણ ભગવાન બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. કૃષ્ણ જે છે આ તો કૃષ્ણ કોઈ પણ અવતારમાં એના પોતાના અવતારમાં પોતે જો પૂર્ણ પુરુષોત્તમ છે પણ અમુક અવતારો પણ અમુક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. જો કૃષ્ણ પોતે લીલામાં ભાગ ના લઈ શકે તો પછી એ જ પ્રમાણે માધુર્ય રસ છે. માધુર્ય રસની અંદર જેમ એક પ્રેમી અને પ્રેમિકા, એક પતિ પત્નીનો જે સંબંધ જે છે, પ્રેમી પ્રેમિકાનો, એ સંબંધ પણ ભગવાન જોડે રાખી શકીએ, એને માધુર્ય રસ કહેવાય. એ રસ ત્યાં આગળ ચિન્મય ધામમાં છે એટલે અહીંયા છે. અહીંયા પણ આપણે જોઈએ છે કે એ રસ અહીંયા છે કે આપણે પ્રેમી અને પ્રેમિકાનો, હસબન્ડ વાઈફનો પણ અહીંયા પ્રદૂષિત છે. થોડુંક પણ અનબનાવ થાય તો એકબીજાના છૂટાછેડા થઈ જાય છે કે વાત કરવાની નોબત નથી આવતી, એકબીજાને પછી ગાળો આપતા હોય છે. એટલે આ પ્રદૂષિત છે, પોલ્યુટેડ એને કહેવાય. કારણ કે આ બધા રસ, વાત્સલ્ય રસ અહીંયા પણ છે અને વાત્સલ્ય રસ ત્યાં પણ છે. ભગવાનને પોતાના પુત્ર માને, જેમ કે યશોદામાઈ, નંદ બાબા અને જે બધા મોટી ઉંમરની ગોપીઓ અને ગોપાઓ કૃષ્ણને પોતાનો બાળક માને, એ જ પ્રમાણે અહીંયા પણ આપણું વાત્સલ્ય રસ આપણે આપણા માતા પિતામાં, કાકા કાકી, મામા મામી ઇત્યાદિ જે આપણા ઘરના વડીલો છે એ રસ આપણે એ લોકો જોડે છે, પણ એ પણ પ્રદૂષિત છે. અમુક રીતે તમે જુઓ ત્યારે ઘણી વાર મા બાપ કહેતા હોય છે કે અમારો પહેલો દીકરો સારો પણ આ બીજો તો બહુ નકામો નીકળ્યો, કશું માનતો જ નથી. કારણ કે પહેલો દીકરો પૈસા લાવીને આપે છે, બધું કરે છે, આ છે, ચાકરી કરે છે, પણ બીજો કરતો નથી કે બીજો જોઈએ પ્રમાણે એ વાત માનતો નથી. એટલે ત્યાં આગળ પ્રદૂષિત ભાવ આવી જાય છે. પણ ગોલોકની અંદર, વૈકુંઠ આદિ ચિન્મય ધામની અંદર ભગવાન જેવા હોય એવા, કૃષ્ણ જેવો હોય એવો, તું અમારો છે, તું ગમે એટલું તોફાન કર, ગમે એટલી માટલીઓ ફોર, ગમે એટલા માખણ કર, તું ગમે એટલા વસ્ત્ર હરણ કર, કે ગમે એટલું તું બધું જે સમાજની દ્રષ્ટિએ ખરાબ કર, છતાં પણ બધા જેટલો એને પ્રેમ કરે છે અને એ પ્રેમના કારણે કૃષ્ણ પોતે ભક્ત વશ્ય બની જાય છે, ભક્તના વશમાં આવી જાય છે. એટલે આ બધા જે તત્વો જે છે એ સમજવું બહુ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સચ્ચિત આનંદ પૂર્ણ છે. એ સત એટલે સંધિની શક્તિ કહેવાય. હા, જે આપણું જે સૃષ્ટિ બનાવવા માટે અને સૃષ્ટિને નિર્ભર, આખી સૃષ્ટિ એના પર નિર્ભર છે, તે એ સંધિની શક્તિ કોણ છે? એ સત શક્તિ કોણ છે? એ બલદાવજી છે પોતે. અને ચિત્ત જે છે એ પોતે કૃષ્ણ છે અને આનંદ છે એ રાધા રાની છે. આ ત્રણે ત્રણ, સત ચિત્ત આનંદ. એટલે અને જે નંદન જે છે એમાં ત્રણે ત્રણ છે, સચ્ચિત આનંદ ત્રણે ત્રણ છે. એટલા માટે એ બલદાવજીને પણ એમના એ વિસ્તાર કરી શકે છે અને હલાદીની શક્તિ, આનંદ આપનારી શક્તિ રાધા રાણીનું પણ ઉત્પન્ન એમનામાંથી થાય છે. એટલે જ જન્માદિ યસ્ય. તો બલદેવજી જે છે એ આ જગતની જે સત કે સંધિની શક્તિ છે અને એ બધું જ ભગવાન કૃષ્ણની સેવા માટે બધા જ નાના પ્રકારની વ્યવસ્થા કરે છે. કૃષ્ણએ કોઈ શ્રમ નથી કરવો પડતો. કૃષ્ણએ સૃષ્ટિ માટે પણ શ્રમ નથી કરવો પડતો. સૃષ્ટિ ચિન્મય અને ભૌતિક સૃષ્ટિ પણ બલદાવજી એની જવાબદારી લે છે, એ સેવા કરે છે. તો આ પાંચે પાંચ રસમાં બલદાવજી ઉપસ્થિત છે. શાંત રસના બીજા એક દાખલા એ પણ છે કે દાખલા તરીકે કોઈ યોગી ધ્યાન આપતો હોય પરમાત્માનો, તે પરમાત્મા કોણ છે? એ પરમાત્મા પ્રસન્ન કરે છે યોગીને, તે એ બલદાવજી નો અવતાર છે પરમાત્મા. શાંત રસ પછી દાસ્ય રસમાં પણ તમે જુઓ કે દાખલા તરીકે આપણા ઘરની અંદર, આપણે કે મંદિરની અંદર જેટલી પણ બધે વસ્તુઓ જે આપણે સેવામાં ઉપલબ્ધ છે કૃષ્ણની, એ બધા બલદાવજીનો અવતાર છે. જે થાળી પૂજા કરીએ એ થાળી, કે દીવો છે, પંચ પ્રદીપ જે છે, કે પછી જે શંખ છે જેનાથી અભિષેક કરીએ ઠાકોરજીનો, આ બધી જ વસ્તુ બલદાવજી. આપણે જે મંજીરા, કરતાલ વગાડીએ, જે મૃદંગ જે છે ભગવાનને, જે વાદ્ય, જે નાના પ્રકારના વાદ્ય ભગવાનને રીઝાવા, એમના કીર્તન આદિ કરવામાં, એ બધા બલરામજીના અવતાર છે.
એટલે બહુ જ ધ્યાન આપવાનું. ઘણીવાર મેં જોયું છે કે સત્સંગોમાં અને ઇવન મંદિરોમાં ભક્તો ઉત્સાહિત થઈને વાદિત્રો બધા ઉપાડી તો લે છે, મૃદંગ ઉપાડે કે કરતાલ કે મંજીરા ઉપાડે છે, પણ પછી પતી જાય એટલે પછી જમીન ઉપર મૂકી દે, ફર્શ ઉપર કે અહીંયા ત્યાં. બહુ જ ખોટું કહેવાય. એમને આસન આપવું જોઈએ. ખાસ કરીને મૃદંગ, જો આપણા ગૌડીય વૈષ્ણવે શીખવાડ્યું છે કે મૃદંગને પણ એક વસ્ત્ર પહેરાવે છે. જેમ તુલસી મહારાણી ને એમ આપણે વસ્ત્ર પહેરાવીએ છીએ, જે કુંડુ હોય છે એને વસ્ત્ર પહેરાવીએ છીએ, એમ એ જ પ્રમાણે બલદાવજીને પણ એક વસ્ત્ર, એક સરસ મસ્ત રંગીન સાડી કે એવું કોઈ સિલ્કનું કે એવું સરસ એક કવરિંગ, એનું એક કવર બનાવે છે. અને એને હંમેશા મૃદંગ આવતા જતા આપણે પણ જોઈએ કે કોઈએ મૃદંગ ભૂલથી એને જમીન ઉપર મૂક્યું હોય તો તરત એને ઉપાડીને એને એક આસન આપી દેવાનું. ઘણા બધા આસન હોય છે મંદિરમાં, કાં તો એમને કબાટની અંદર મૂકી દેવાના, એક જેથી જ્યાંથી લોકોના આવતા જતા પગ લાગેલા પગની ધૂળ એમને ના લાગે. જાણા અજાણ્યામાં અપરાધ થઈ જાય છે. તે એ દાસ્યરસ માં બલરામજી સેવા કરે છે, એ જ પ્રમાણે કૃષ્ણની. સખ્ય રસમાં તો ભગવાનની સેવા કરે જ છે, એમના ભાઈ થઈને એમની સેવા કરે છે. જ્યાં જ્યાં કૃષ્ણ ગૌચરણ કરવા જાય ત્યાં બલદેવજી પણ મોટા ભાગે એમની સાથે હોય છે, અને એમના સખા રૂપે, એમની સાથે બીજા બધા સખા રૂપે બલદેવજી એમની સાથે હોય છે. અને વાત્સલ્ય રસમાં પણ છે. કેવી રીતના? જ્યારે ઘર સવારે છોડે કૃષ્ણ, ગૌચરણ કરવા જાય બીજા બધા ગોપ બાળો સાથે, ત્યારે મા યશોદા અને નંદ બાબા ખાસ દાઉને કે, દાઉ ભૈયા તું મોટો છે, તું કાનાનું ધ્યાન રાખજે ભાઈ. હા, તું કાનાનું ધ્યાન રાખજે. એ અહીંયા ત્યાં બહુ તોફાની છે, અહીંયા ત્યાં જતો રહેશે, તો એના પર તું આંખ રાખજે. તો જેમ કે આપણે પોતાના પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં પણ તમે જોયું હશે કે આપણે એવા ઘરની અંદર જન્મ લીધો હોય કે આપણું કોઈ મોટી દીદી હોય ઘરમાં, કે મોટો ભાઈ હોય, અને જેનો અંતર એમ માની લો ઘણા વર્ષનો હોય કે ના પણ હોય, કદાચ ઇવન નાની દીદી હોય, નાની બેન હોય, તો પણ એક મોટી બેનની જેમ કે માની જેમ ધ્યાન રાખે. ભાઈ, તમે આજે ટાઈમસર જમ્યા નથી, હા, ચાલો હમણાં હવે તમારું કામ મૂકી દો અને જમવા ચલો. અને તમને પછી એવી રીતના ખેંચીને લઈ જાય, જેમ કે તમારી માં. એટલે આ જે વાત્સલ્ય રસ જે છે, એ રસ બલદેવજીમાં પણ છે. બહુ જ ધ્યાન રાખે છે કૃષ્ણનું. જ્યાં મા બાપ સામે નથી હોતા, નંદ બાબા, યશોદામાઈ, અને એ ત્યાં હોય તો ખૂબ જ ધ્યાન રાખે છે. જોતા હોય છે કોઈ રાક્ષસ આવે છે કે શું આવે છે. અમુક તો રાક્ષસોનું પોતે એમને વધ કરેલું, પ્રલંબાસુરનું વધ કર્યું છે, ધેનકસુરનું વધ કરેલું એમને. એટલે એ પ્રમાણે રક્ષા કરે છે કૃષ્ણની, એક વાત્સલ્ય ભાવમાં, એક પિતૃભાવમાં એની રક્ષા કરે છે કૃષ્ણની હંમેશા. અને પાંચમો જે રસ જે છે માધુર્ય રસમાં, બલદાવજી રાધારાણીની નાની બહેન અનંગ મંજરી તરીકે એ માધુર્ય રસમાં રાધા કૃષ્ણની સેવા કરતા હોય છે. નિકુંજ સેવામાં, નંદાલયની સેવામાં વાત્સલ્ય રસમાં અને સખ્ય રસમાં નંદાલય સેવામાં, ને નંદ ભવનમાં અને વનોની અંદર એમના સખા તરીકે, ભાઈ તરીકે અને પિતા ભાવ તરીકે એ નંદાલયમાં સેવા હોય છે. પણ નિકુંજ સેવા, જે માધુર્ય રસની જે સેવા હોય છે, જે પ્રેમી અને પ્રેમિકાની, તો એ અનંગ મંજરીના રૂપમાં બલદેવજી રાધારાણીની નાની બેન તરીકે જન્મ લે છે. અને એ એટલે બલદાવજીજી બધા ભગવાનના પાંચે પાંચ રસમાં એમની ઉપસ્થિતિ છે. ઘણા બધા ભગવાનના શુદ્ધ ભક્તો છે, અનન્ય ભક્તો છે, પણ એ લોકોને પાંચે પાંચ રસની અંદર એ લોકોને સ્થાપિત નથી કરવામાં આવ્યા, એ લોકોને એવો લાવો નથી મળ્યો. હા, એટલા માટે કૃષ્ણના જે બધા વિભિન્ન અંશો જે છે એ જીવ છે. આપણે જે જીવ જે છે, તટસ્થ શક્તિ, જે આપણે જે ભગવાનના જે જીવો છે. અને એમ કહી શકાય છે કે ભગવાનની ઘણી બધી, કૃષ્ણની ઘણી બધી શક્તિ છે. એમાં તટસ્થ શક્તિ, અંતર્ગત શક્તિ, એટલે કૃષ્ણની જે બધી વૈકુંઠ લોક આદિ જે બધા જીવો, એ ત્યાંના જીવો છે, એ ભગવાનની અંતરંગત શક્તિઓ છે. રાધારાણી આદિ, ગોપીઓ આદિ, જે બધા એમના પાર્ષદો છે, તે એમ એ જ પ્રમાણે અનંત કોટી એમનો વિસ્તાર થાય છે. એકો શ્યામ બહુધા વિધાતી કામાન. વ્રજની અંદર બલદેવ પ્રભુ એ રોહિણીના
પુત્ર તરીકે મથુરા અને દ્વારકામાં બંનેમાં એને જન્મ લીધો. દેવકીનો પુત્ર પણ માનવામાં આવે છે અને રોહિણી નંદનમાં પણ રોહિણી નંદન તરીકે પણ જાણવામાં આવે છે, પણ ગોકુળની અંદર એ રોહિણી નંદન. અને બીજા બધા કેટલા બધા સ્વરૂપમાં એ વિસ્તાર એમનો પોતે કરે છે બલદેવજી કૃષ્ણની સેવામાં, કૃષ્ણના નાના પ્રકારના અવતારમાં. જેમ કે રામ ભગવાન સાથે પણ જયારે ભગવાન એ રામ ભગવાન એકચ્યુઅલી જોવા જાય તો બળદેવજીનો પણ અંશ છે એમનો, પણ સાથે સાથે એ મહાસંકર્ષણ પોતે લક્ષ્મણ તરીકે આવે છે એ લીલાની અંદર. એટલે કેટલું અતિ સુંદર છે જે ભાવ છે બલદેવજીને. બહુ ઓછા લોકો બળદેવજી વિશે જાણે છે અને એમની કૃપા લેવી બહુ જ જરૂરી છે. બળદેવજીની કૃપા હોય તો કૃષ્ણ કૃપા મળે, શુદ્ધ કૃષ્ણ ભક્તિ મળે. અને કૃષ્ણએ બધા લક્ષ્મણે બધા રામજીના બધી આજ્ઞાઓ હતી એને નથી પાલન નથી કર્યું, કારણ કે જયારે સીતા માતા જયારે એને પેલો વનવાસ કરેલો ત્યારે એને ખૂબ વિરોધ કરેલો લક્ષ્મણને, કારણ કે લક્ષ્મણ પાસે એવો પાવર છે, બાકી રામજી સામે કોણ ટકી શકે. હા, પણ એને જયારે ચૈતન્ય મહાપ્રભુ કે છે, ચૈતન્ય મહાપ્રભુની લીલામાં બલદેવ પ્રભુ કે આવ્યા એ નિત્યાનંદ પ્રભુ તરીકે આવ્યા. જે આપણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ, તે નિત્યાનંદ પ્રભુ કોણ છે? મહાપ્રભુની લીલામાં એ એમના મોટા ભાઈ તરીકે આવ્યા. અને જયારે મહાપ્રભુ જયારે મૂર્છિત થઈ જતા હરિનામ કરતા અને બહુ ભાવ જે રાધારાણીનો જયારે ભાવ એમનામાં બહુ ઉચ્ચ પ્રકારનો ભાવ જયારે સ્ફુરિત થઈ જતો ત્યારે નિત્યાનંદ પ્રભુ મહાપ્રભુનું ધ્યાન રાખતા હતા. એટલે એ ગુરુ તત્વ પણ કહેવાય છે. નિત્યાનંદ પ્રભુ એ સાક્ષાત ગુરુ તત્વ છે. કેટલા પણ સદગુરુ જે છે એનું જે મૂળ છે એ નિત્યાનંદ પ્રભુ છે, એ બળદેવજી છે. બળદાવજી એ ધેનાકસુરને જે ધેનાકસુર એક એવો અસુર હતો જે અવિદ્યાનો એક પ્રતિનિધિ છે. તે એને ધેનાકસુરનો કૃષ્ણએ કેટલા બધા રાક્ષસોનું વધ કર્યું, પણ ધેનાકસુરનું વધ બળદાવજીએ કરેલું, બળદેવજીએ કરેલું. કેમ? કારણ કે એ ધેનાકસુર જે છે એ અવિદ્યા, ઇગ્નોરન્સ નું પ્રતિનિધિ છે, અને ઇગ્નોરન્સ કોણ કાઢી શકે? માત્ર ગુરુ કાઢી શકે. એટલે કૃષ્ણએ પોતે બળદેવજીને બલરામજીને એક ગુરુનું સ્થાન આપ્યું છે કે ગુરુ ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને એને પછી પ્રહલામાસુરને પણ મારેલો. એટલે પ્રહલાદ આ બધું જે છે એ અંદરની જે પ્રહલામાસુર કોની કયા રાક્ષસનું એ કોનો પ્રતિનિધિ છે? કે આપણી અંદર જે કૂટનીતિ છે, આપણી અંદર જે હિપોક્રેસી છે. કૂટનીતિ એટલે ડબલ ઢોલકી વગાડવી, મોડે બધાને કહેવાનું હા ભાઈ તમે કેટલા સારા, બેન તમે તો બહુ જ સારા, બહુ જ સરસ. અને પછી જેવા માણસ ફરે એટલે એની પીઠ પાછળ એને ખોદવાનું, એનું ખોટું બોલવાનું અને એને બધી એવી વસ્તુ એની આલોચના કરવી. એટલે એને કૂટનીતિ કહેવાય. એ કૂટનીતિ કોણ કાઢી શકે? માત્ર એક શુદ્ધ ગુરુ હોય છે. એ આ બધા આપણા જે અવગુણો જે છે એ બધા અવગુણ ગુરુ કાઢી શકે. એટલે પ્રહલામાસુરને પણ એમને બલદેવજીએ એમનું વધ કરેલું વ્રજની અંદર. આપણને જો કોઈ દિવસ કોઈ સારી નોકરી જોઈએ કે કોઈને લગ્ન કરવું હોય કે કોઈ સારા આપણા સંબંધીઓ ઇત્યાદિ, અને આપણે આપણા હૃદયની અંદર કેટલી બધી કામનાઓ હોય છે, તો એ કૃષ્ણ આપણા હૃદયની અંદર કેવી રીતના આવી શકે છે આપણી આ બધી કામનાઓ પૂરી કરવા, ઇવન ભૌતિક કામનાઓ? તો એ બલદેવ પ્રભુ આપણા હૃદયની અંદર પરમાત્મા રૂપી આવી ને જે લોકો ભક્તિનો પ્રયાસ કરે છે એ આ બધી કામનાઓ, જે ભૌતિક કામનાઓનું સાફ કરવાનું કાર્ય એ બલદેવ પ્રભુ કરે છે, પરમાત્મા રૂપી. કેટલું સુંદર ભાવ છે. આ આચાર્યો કેટલું સુંદર સમજાવ્યું છે. એટલે બલદેવ પ્રભુ પહેલા આવે છે આપણા હૃદયની અંદર, અને આપણા હૃદય જયારે ચોખ્ખું થાય છે, ચેતો દર્પણ માર્જનમ, તારે કૃષ્ણ માટે એ હૃદય પરફેક્ટ છે જેમાં કૃષ્ણ વિશ્રામ કરી શકે છે. તમારા હૃદય સદા ગોવિંદ વિશ્રામ, ગોવિંદ કોહેના મમ વૈષ્ણવ પ્રાણ. નરોત્તમદાસ ઠાકોર કે છે કે તમારા હૃદયની અંદર એ શુદ્ધ વૈષ્ણવ, તમારા હૃદયની અંદર ગોવિંદ જે છે એ સદૈવ
વિશ્રામ કરે છે. અને કારણ કે બીજા બધાના હૃદયમાં પણ ગોવિંદ છે, કૂતરાના, બિલાડાના, હાથીના, ચીટીના, કીડીમાં, રાક્ષસના, બધાના જ હૃદયમાં પરમાત્મા છે. પણ જરૂરી નથી કે વિશ્રામે છે, એ એની ડ્યુટી ભજવે છે. ઘણીવાર આપણી ડ્યુટી કરીએ. ડ્યુટી કેવી રીતના કરીએ કે ભાઈ ચૂપ થઈને આપણે કરીએ, આપણને ન ગમે તો આપણે, જેમ કે ઘણીવાર આપણે શું છે કે એવું ખોટું કામ કર્યું હોય તો આપણા મા બાપ પોતાની ડ્યુટી માનીને આપણને જમાડશે, આપણને કપડાં આપશે, આપણું ધ્યાન રાખશે, પણ અંદરથી એ ખુશ ના હોય એ વ્યક્તિ, છતાં પણ એ કરશે. તો પરમાત્મા એની ડ્યુટી છે કે ભાઈ મારે બધા જોડે જે પણ યોનિમાં જાય મારે એની જોડે રહેવાનું જ છે. તો એ વિશ્રામે નથી, પણ જે શુદ્ધ ભક્ત નું હૃદય એટલું સાફ કોમળ હોય છે જેની અંદર એ બહુ સરસ વિશ્રામ કરી શકે છે. જેમ કે આપણે કોઈ એકદમ મોંઘામાં મોંઘું મેટ્રેસ લીધો હોય, $5000 ફર્સ્ટ ક્લાસ, એકદમ સીલીનું, એકદમ ટોપ ક્લાસ શોરૂમમાં જાઓ તમે, આમ તમે હાથ મૂકો અને એકદમ કોમળ લાગે. અને પછી તમે એમ માની લો તમે કોઈ દિવસ પથરા પર સુવો તો તમને બરાબર ઊંઘ આવે, તમે વિશ્રામ થાય ના. એટલે એ જ પ્રમાણે ગોવિંદ વિશ્રામ, તમારા હૃદય ગોવિંદ, જેનું હૃદય કોમળ છે, જેનું હૃદય શુદ્ધ છે, અને શુદ્ધ હૃદય કરવા માટે, કારણ કે એ કૃષ્ણને વિરામ આપવા માટે, કૃષ્ણને આનંદ આપવા માટે હૃદય કેવી રીતના સાફ કરવું, એ બળદાવજી પોતે પરમાત્મા રૂપી એ ભક્તની મદદ કરે છે. બાકી તો એ પછી એ ડ્યુટી એની પૂરી કરે જ છે. પછી આપણે ગમે એવું કરીએ એ પ્રમાણે. તો આ બધી વસ્તુ આપણે જે સ્મરણ કરીએ છીએ. જ્યારે બીજી એક સરસ લીલા છે એમની, એમને એક બીજો એક રાક્ષસ હતો જેને લક્ષ્મણા કરીને, દ્વિવિધ કરીને એક રાક્ષસ હતો. દ્વિવિધ કરીને રાક્ષસનું પણ એમને વધ કર્યું, કારણ કે લક્ષ્મણ રામચંદ્ર ભગવાનના ની લીલામાં એને લક્ષ્મણજીનો અપરાધ કરેલો. અને બલદેવજી જયારે શ્રીમદ ભાગવતમ આમ જોવા જાય તો અત્યારનું જે શ્રીમદ ભાગવતમ આપણે જે વાંચન કરીએ છીએ એ ત્રીજું શ્રીમદ ભાગવતમ નું પ્રવચન છે. આમ જોવા જાય પહેલું તો શિવજીએ કરેલું, પછી સુખદેવ ગોસ્વામી, વ્યાસદેવે સુખદેવ ગોસ્વામીને, ચોથું એકચ્યુઅલી વ્યાસદેવે સુખદેવ ગોસ્વામીને, અને સુખદેવ ગોસ્વામી એ પરીક્ષિત મહારાજને જયારે ભાગવત સંભળાવેલી ત્યારે એની અંદર એ સભાની અંદર 60,000 ઋષિગણ હતા, એની અંદર સૂત ગોસ્વામી પણ હતા. સૂત ગોસ્વામી એ આ ડાયરેક્ટ સાંભળેલી હતી કથા, પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામી વચ્ચેનો સંવાદ. અને પછી એમને સૂત વાચા, એમને પછી ભાગવત નૈમિષારણ્યમાં એમને ભાગવત કથા કરી હતી. તો એ નૈમિષારણ્યમાં ભાગવત કથામાં એ રોમહર્ષણ કરીને એક ઋષિ હતા, એનો છોકરો નું નામ છે સૂત ગોસ્વામી. તો રોમહર્ષણ જયારે એ પણ બેઠેલા હતા એ સભામાં, તો જયારે બલદેવ પ્રભુ એ સભામાં આવ્યા ત્યારે બધા જ વરિષ્ઠ ઋષિગણો બધા જ ઉભા થયા. સૂત ગોસ્વામી પણ ઉભા થયા એમને માન આપવા, પણ રોમહર્ષણ માં થોડું અંદર પેલું એ હતું, અભિમાન હતું. બધા જ ઉભા થયા બલદાવજીને પ્રણામ કરવા, પણ આ ઉભા ના થયા, એમને રિસ્પેક્ટ ના આપ્યું. એટલે પછી બલદાવજીએ એને એમની ડિસરિસ્પેક્ટ કરવાના કારણે અને એના હિત માટે જ, રોમહર્ષણના હિત માટે જ પછી એમને એક ઘાસનો તણખો લીધો અને રોમહર્ષણનું ભસ્મ કરી નાખ્યું. તો બલદાવજીનો ગુસ્સો પણ સોલિડ હોય છે. લક્ષ્મણજીનો બહુ ગુસ્સો એવું પડે જયારે એકવાર એમને જો ક્રોધ આવે તો એમને કોઈ સ્ટોપ ના કરી શકે, કારણ કે એ ભગવાનની સેવામાં બહુ નિપુણ છે. એટલે જગતગુરુ છે એ પોતે બલદાવજી. હજારો લાખો જે બધા ઋષિઓ હતા બધા એમને દંડવત પ્રણામ કર્યું, રોમહર્ષણને ના કર્યું. તો બલદેવ પ્રભુએ પછી એમનું વધ કર્યું અને કુશનું એમને તણખું લીધું, ઘાસનું, કુશ ગ્રાસ જે કહેવાય ને એનું. અને બધાએ બલદેવ પ્રભુને કહ્યું કે બધા જેટલા બધા ઋષિગણ હતો, હે બલદેવ પ્રભુ તમે બહુ મોટી ભૂલ કરી, તમે પોતે આ ભગવાન છો, આ સૃષ્ટિના રચયિતા છો, પણ તમે રોમહર્ષણને તમે કેમ માર્યા, જે પોતે પણ કીર્તિ ગાય છે.
તો બલદેવ પ્રભુએ પછી પૂછ્યું એ ઋષિગણોને કે શું હું એમને જીવિત કરી દઉં? હા, તો ના ના ના, એક કામ કરો, હવે જવા દો, જે થઈ ગયું એ. તમે પોતે પ્રભુ છો, તમે પરમાત્મા છો, તમે સાક્ષાત ભગવાન છો, તો તમે જે કર્યું હશે સારું જ કર્યું હશે. તો હવે બીજા કોઈને આપણે શોધીએ ભાગવત કથા કરવા. તો ત્યારે એમનો પુત્ર સૂત ગોસ્વામી એ વ્યાસગાદી પર બેસી ને એમને રોમહર્ષણ એમના પિતાની જગ્યાએ એમને પછી એમને ભાગવતની કથા કરી હતી. તો જ્યારે પછી એ સૂત ગોસ્વામી એ વ્યાસગાદી પર બેઠા ત્યારે બલદેવ પ્રભુ એ સૂત ગોસ્વામી ના માથા પર હાથ ફેરવ્યો અને એને કહ્યું કે જેટલા પણ વેદ છે, જેટલા પુરાણ છે, જેટલા ઉપનિષદ છે, આ શ્રીમદ ભાગવત જે છે, જેટલા પણ, આ બધા જ તારા હૃદયની અંદર સ્ફુરિત થાય. પોતે બલદાવજીએ જે આદિ ગુરુએ એમને આશીર્વાદ આપ્યા. આ હવે તમે આ આસન ગ્રહણ કરો. સૂત ગોસ્વામીને નૈમિષારણ્યમાં એમને બલદેવ પ્રભુએ આજ્ઞા આપી અને બલદેવ પ્રભુની આજ્ઞાથી એમને પછી શ્રીમદ ભાગવતમ ની કથા કરવાની શરૂઆત કરી. જ્યારે કૃષ્ણ પોતે રૂકમિણીનું અપહરણ કરેલું અને એટલી બધી એમને યુદ્ધ કરેલા રૂકમિણીના ભાઈ સાથે, તો એ સમયે રૂકમીએ પોતે એના હાથ ઉપર કર્યા અને એને એક પ્રતિજ્ઞા કરી કે હવે હું કૃષ્ણને છોડીશ નહીં. હું આ કૃષ્ણને એનું કૃષ્ણનું વધ કરીને રાખીશ. મારી બેનનું એને અપહરણ કર્યું એમ કરીને એને ત્યારે બલદેવજી ત્યાં આવ્યા અને કહ્યું કે તું શું કરવા માંગે છે? કૃષ્ણને. અને એને પછી એને એ આખું એની જે યુદ્ધ કરી અને રૂકમીને એટલું બધું અપમાન કર્યું. રૂકમીની એને બલદેવજીએ એને વળીને એના બધા આખા વાળ કાઢી નાખ્યા એના માથામાં. પણ કારણ કે એનું કારણ હતું કે રૂકમિણીએ કહ્યું કે મારો ભાઈ છે, એને મારશો નહીં. તો પછી એનો ઉપાય શું કે જે કોઈ ભગવાનનો આટલો મોટો અપરાધ કરે તો એને મૃત્યુદંડ જ થવો જોઈએ. તો પછી એમાં એવી રીતના શાસ્ત્રનો નિષ્કર્ષ એવું છે કે એને મૃત્યુદંડ બે રીતે થાય. એક તો એને સાક્ષાત મૃત્યુ એને કરવું અને બીજી રીતે શું કે એનું એવી રીતના અપમાન કરવું કે મૃત્યુ જેવું જ થાય. એટલે એ જ પ્રમાણે એને રૂકમિણીના કહેવાથી એની પ્રાણ તો બક્ષ્યા, પણ પછી એના વાળ કાપવામાં એને આપ્યા અને થોડાક એની લટો બધી છોડી દીધી, એકદમ કુરૂપ બનાવી દીધો. અને બલદેવ પ્રભુને એવી ચિંતા થઈ કે રૂકમિણી પછી એના ભાઈના હાથે દુખી ના થાય, એટલે પછી કૃષ્ણએ એને બંદી કરેલો હતો તો એને છોડી દીધો. એટલે બલદેવ પ્રભુના કહેવાથી કૃષ્ણએ એનું વધ ના કર્યું. અને બલદેવ પ્રભુએ બહુ કળાથી એ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો કે ભાઈ ચાલો એનો વધ પણ ના થાય, પણ જે અપમાન કરેલું એને જે પ્રમાણે વ્યવહાર કરેલો તો એને મૃત્યુ સમાન એનું અપમાન થવું જોઈએ. એને ટકો મુંડો કરીને થોડી લટો છોડી દીધેલી. એટલે એ પ્રમાણે એનો આપણા હાથની અંદર કોઈ દિવસ દુઃખ અને સુખ નથી હોતું. સાચું પૂછો તો એ બધું કર્મ પ્રમાણે હોય છે, કર્મના સિદ્ધાંત પ્રમાણે હોય છે. પણ જ્યારે ભગવાનની કૃપા થઈ જાય છે અને જ્યારે આપણા પર દુઃખ કે એવું કંઈ પડે છે, તો અને જ્યારે આપણે એકદમ નિરાશ્રય ટાઈપનું જ્યારે એ થઈ જાય છે, હોપલેસ આપણે જે સિચ્યુએશન, અને જ્યારે આપણે એમ કહીએ છીએ કે હા હવે મારું શું થશે, અને એ જ્યારે ભગવાનની આશ્રયમાં આવે છે ત્યારે બલદેવજી ખાસ કરીને ભગવાનની ભક્તિ માટે એને બહુ જ બઢાવો આપે છે. અને ત્યારે બલદેવ પ્રભુ એ જ પ્રમાણે એને પરમાત્મા રૂપી શિક્ષા આપે છે ઘણી વાર, અને એને ગુરુ પણ મોકલી આપે છે, જેથી એનું જીવન અને એનું અસ્તિત્વ સુધરી જાય છે. એકવાર બલદેવ પ્રભુ અને કૃષ્ણ વચ્ચે પણ અનબનાવ બનેલો એમ કહીએ તો ચાલે. આ દિવ્ય છે. કોઈ એમ પૂછી નહીં શકે આ કેવી રીતના થયું, આવું તો ના થવું જોઈએ. આ બલદેવ તો કૃષ્ણ ભગવાનનું હૃદય છે, એમ જોવા જઈએ તો પ્રાણ છે. તો બલદેવ તો કૃષ્ણથી અલગ નથી, આ ભગવાનનું બીજું જ શરીર છે. તો કેવી રીતના બંને વચ્ચે તો કૃષ્ણ એમની વાંસળી અને બલદેવ એમનું
એ પેલું શું કહેવાય, જે ગાયનું એક શિંગડું હોય એમાંથી એ હોર્ન બનાવે, એક પીપુડી ટાઈપનું. તો બલદેવનું એ શું કહેવાય, એ વાદિત્ર કે જયારે ગાયોને બોલાવે ત્યારે એનાથી બોલાવે. શંખ જેવો નાદ આવે પણ એ ગાયના શિંગડામાંથી બન્યું હોય. તમે જોજો બરાબર કોઈ દિવસ કૃષ્ણ બલરામ ખાસ કરીને વૃંદાવનમાં જયારે શૃંગાર થાય ત્યારે બલદેવજીના કમરમાં એ ગાયનું શિંગડું જેનામાંથી પેલું ભૂંગળું બનાવ્યું હોય એ લટકતું હોય છે, અને કૃષ્ણની તો વાંસળી હોય છે. તો પછી આ લોકો બંને વચ્ચે એક દિવસ અનબનાવ કેવી રીતના બન્યો, તો એની જે નરવત લીલા જેને કહેવાય, જે આ ભૂમિમાં આવીને જે મનુષ્ય શરીરમાં આવીને જે નરવત લીલા જે કહેવાય, એ લોકો બંને ભાઈઓ ખરા, બટ એ લોકો ઘણી વાર એ લોકો એકબીજા સાથે વાદ વિવાદ બહુ કરતા, આર્ગ્યુમેન્ટ થતી હતી. જેમ ઘણી વાર આપણા પરિવારની અંદર બે ભાઈઓ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે કે મા બાપ વચ્ચે ડિસએગ્રીમેન્ટ થાય, આપણે એકબીજા સાથે ઘણી વાર અગ્રી નથી કરતા, તો એમાં એ લોકોનું ડિસએગ્રીમેન્ટ શેના પર થયું હતું? તો બલદેવ પ્રભુની ઈચ્છા હતી કે સુભદ્રા એ લોકોની જે બેન હતી એનો વિવાહ દુર્યોધન સાથે થાય, અને કૃષ્ણની ઈચ્છા એ હતી કે એનો વિવાહ અર્જુન જોડે થાય. તો બે ભાઈઓ વચ્ચે, બંને વચ્ચે આ બહુ મોટી તફાવત આવી ગઈ હતી. તો અને બલદેવજી સામે તો કૃષ્ણ પણ પછી ઘણી વાર તો ન જ ચાલે એમનું પણ. તો પછી કૃષ્ણએ બહુ સરસ યુક્તિ કરી. કૃષ્ણ તો બહુ હોશિયાર બાપા, એમની તો કઈ વાત કહેવાય. ચોર અગ્રગણ્યમ પુરુષમ નમામી, સૌથી મોટામાં મોટો ચોર હોય ફોરમોસ્ટ એ કૃષ્ણ છે. એને કોઈ ચીટ નહીં કરી શકે, અને એ બધાને ચીટ કરી જાય એવો છે. તો એને શું કીધું કે હવે મારે શું કરવું જોઈએ? તો એને પછી એને એમ દુર્યોધન જોડે લગ્ન નથી કરાવવા, કારણ કે દુષ્ટ છે સુભદ્રાના. એના માટે એ મારો દુશ્મન પણ છે, મારા પાંડવોનો પણ ખાસ દુશ્મન થાય. તો એને પછી એક યુક્તિ કરી. એને અર્જુનને કહ્યું કે અર્જુન સાંભળ, તું એક સંન્યાસી તરીકે તું વેશ પહેર અને તું દ્વારકા આય, અને તું દ્વારકા આવીશ ત્યારે તું તારું ભજન સાધના કરે છે એમ કરીને એક સ્થળ ઉપર બેસી જજે, અને મારી બેન એ સ્થળ ઉપર આવતી હશે સુભદ્રા, અને જયારે તારા દર્શન કરશે ત્યારે તું એનું અપહરણ કરી નાખજે. અર્જુનને સંન્યાસીના વેશમાં એની બેનનું અપહરણ કરવાની યુક્તિ કૃષ્ણ આપે છે. તો અર્જુને કીધું નો પ્રોબ્લેમ, જેવી તમારી ઈચ્છા. અનુકૂલ્ય કૃષ્ણ અનુશીલનમ તદ ભક્તિ ઉત્તમ. ઉત્તમ ભક્તિ એને કહેવાય કે કૃષ્ણને જે અનુકૂળ હોય એ કરવું જોઈએ. પછી ભલે ને સંન્યાસીના વેશમાં હું સુભદ્રાનું અપહરણ કરું, પણ મારા કૃષ્ણની ઈચ્છા છે કે દુષ્ટ દુર્યોધન જોડે લગ્ન ના થવા જોઈએ. તો જયારે સુભદ્રા દેવી આવી એ સ્થળ ઉપર, અર્જુનભાઈ બેઠેલા સંન્યાસીના રૂપમાં, અલખ નિરંજન મસ્ત આમ પેલો કમંડલ અને એ લઈ, અને પછી જે સુભદ્રાને એની દૃષ્ટિ પડી, ત્યારે સુભદ્રા એટલી સુંદર, કૃષ્ણની બેન, દાઉજીની બેન, એને તરત એનું મન મોહી ગયું. અને પછી એને પણ ઈચ્છા થઈ કે કૃષ્ણની તો ઈચ્છા હતી મારી જોડે લગ્ન કરાવો, એટલા માટે હું કરવા તૈયાર છું, પણ મને પણ હવે ઈચ્છા થાય છે આનું સૌંદર્ય જોઈને સુભદ્રાનું, કે મારે એનો પતિ બનવું જોઈએ. અને દુર્યોધન આ બાજુ દાઉના પ્રોમિસ પ્રમાણે, કે દાઉના કહેવા પ્રમાણે રાહ જોઈને બેઠતો હતો કે સુભદ્રા મારી થશે. એમ પ્રમાણે અહીંયા આગળ દુર્યોધન રાહ જોયો છે, અને એને એમ થયું કે જો હું સુભદ્રા જોડે હું લગ્ન કરીશ તો એ પોલિટિશિયન ભાવથી લગ્ન કરવા માંગતો હતો. એને કે એવો કઈ પ્રેમ નતો. આ જેટલા બધા યદુવંશી છે એ બધા મારી સાઈડ ઉપર થઈ જશે, અને આ એ પ્રમાણે મારી જે સેના છે એ વધી જશે, અને પાંડવોને હરાવવામાં બહુ મારા માટે સહેલું કામ થઈ જશે. હા, પણ અર્જુને હવે એના બંને પ્લાન ને તોડી નાખ્યા, કારણ કે અર્જુને એને અપહરણ કરી નાખ્યું, અને એને પછી એની જોડે પછી જે પહેલાના વૈદિક સંસ્કૃતિ પ્રમાણે તો કોઈ સ્ત્રીનો તમે કોઈ પુરુષ હાથ પકડે તો પછી એનું લગ્ન કરવું જ પડે. એટલે પછી એને બીજું કોઈ એક્સેપ્ટ કરે નહીં, પાણી ગ્રહણ એનું કોઈ કરે નહીં. તો એટલે પછી આ બંને ભાઈઓ વચ્ચે તફાવત થઈ, અને દુર્યોધને બલદાવ પાસેથી ગદા વિદ્યા શીખી, અને એમાં પણ ગદા વિદ્યામાં પણ એને કોઈ હરાવી ના શકે, કારણ કે આખું શરીર એનું વજ્રનું હતું.
અને બલદાવજી પાસેથી એને ગદા વિદ્યા શીખેલી, એટલે હવે એને કોણ હરાવે? તો પણ કૃષ્ણએ પણ બરાબરની ચીટિંગ કરી એ ટાઈમે પણ, દિવ્ય એકદમ. અને ભીમને કહ્યું એ સમય આવે ત્યારે કે ભાઈ એને જે કોપિનની જગ્યા જે છે, જે પેટના નીચેનો ભાગ જે છે, એ ત્યાં આગળ એને ગાંધારીએ જ્યારે નાનો હતો ત્યારે એને ગાંધારીએ તો એને આંખ ઉપર એને પટ્ટીઓ બાંધેલી હતી, એક પવિત્ર નારી, પતિવ્રતા નારી તરીકે, કારણ કે એમનો પતિ ધૃતરાષ્ટ્ર આંધળો હતો. તો એને વજ્ર શરીર કરવા માટે એને ગાંધારીએ કીધું કે હું એકવાર મારી પટ્ટી કાઢીશ, પણ તું આખો નાગો આવજે મારી સામે, તું મારો પુત્ર છે, શરમ છે નહીં, અને જો હું તારા પર દૃષ્ટિ નાખીશ તો તારું આખું શરીર વજ્રનું બની જશે, તો તને પછી કોઈ તારો વિનાશ નહીં કરી શકે. અને પતિવ્રતા સ્ત્રીનો આ સંકલ્પ જે હતો એટલી બધી એ હતી, એટલા માટે જે ગાંધારીનો જે શ્રાપ કૃષ્ણએ પણ પોતે સ્વીકાર કરેલો હતો. ત્યારે તો યદુ જે પ્રમાણે જે અંત આવેલો, કૃષ્ણએ આજે ભગવાનની લીલા જયારે થઈ અને ભગવાન ગોલોક ગતિ એથી કરી લીલા સમેટીને, તો એમને યદુનો વિનાશ કરાવ્યો, એકબીજા સાથે ઝઘડો કર્યો, આ તે બધું થયું. એનું શું કારણ હતું? કારણ કે ગાંધારીએ શ્રાપ આપેલો, કૃષ્ણ તું નિમિત્ત હતો આ બધી જે કુરુક્ષેત્રની લડાઈમાં, અને મારા બધા પુત્ર મરી ગયા તારા કારણે, મારું આખું ફેમિલી સાફ થઈ ગયું, મારું આખું પરિવાર સાફ થઈ ગયું, તો હું પણ શ્રાપ આપું છું કે તારું આખું વંશ સાફ થઈ જશે. તો એ પ્રમાણે કૃષ્ણ એક પતિવ્રતા સ્ત્રીનો શ્રાપ સ્વીકાર્યો. આ વસ્તુ મોરારી બાપુ ના સમજી શક્યા, અને જ્યારે પછી એમને એવી રીતના જે વ્યાસપીઠ ઉપર બેસીને એમને કહ્યું કે દારૂ પીધું અને એકબીજાનો વિનાશ કર્યો, અને ત્યાંની દ્વારકાની સ્ત્રીઓ સુરક્ષિત નથી, કેટલો મોટો અપરાધ છે. અને સ્વયં શંકરશન બલદેવ પ્રભુ આવો અપરાધી તો એ જ માફ કરી શકે, કદાચ કૃષ્ણ કરી દે, પણ બલદેવજી, લક્ષ્મણજી આટલું સરસ રામાયણ બોલે છે, અને રામ ભગવાનનું ચરિત્ર, લક્ષ્મણજીનું જે ચરિત્ર છે એ હંમેશા જે શબરી જેવી શબરીને લક્ષ્મણ એ એટલો ક્રોધ કરે કે તું મારા, તને ખબર છે આ કોણ છે? મારો ભાઈ વૈકુંઠ અધિપતિ, તું એને હેઠા બોર ખવડાવે છે, અડધા ખાધેલા, તને ખબર છે આ કોણ છે? એટલો ક્રોધ કરેલો બળદાવજીએ. એટલે આ બધી વસ્તુનો થોડું ધ્યાન આપવું જોઈએ જ્યારે જીવનમાં, ખાસ કરીને જે વ્યક્તિઓ હોય છે વગર જાણે. ભગવાન પોતે કૃષ્ણ કે છે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ, જો વૈતિ તત્વા પુનર્જન્મ નેતિ મામ હેતુ સ્વર્જુન. મારા જે પણ કાર્ય હોય છે એ બધા દિવ્ય હોય છે. પછી ભલે હું યુદ્ધ કરાવ કે હું જે પણ કઈ કરાવ, એ દિવ્ય છે. એની પાછળ બહુ મોટું કારણ હોય છે. આજે ગાંધારીનું એમને વરદાન રાખ્યું, એમનો ગાંધારીનો શ્રાપ એમને સ્વીકાર્યો, કેટલી મોટી વસ્તુ છે આ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોવા છતાં પણ એમને એ શ્રાપ સ્વીકાર્યો. આ ભગવાન એક સરસ એક્ઝામ્પલ આપે છે કે કેવી રીતના વિનમ્ર બનવું જોઈએ. તો આ બધી વસ્તુ હાઇલાઇટ કરવી જોઈએ, કે એવી રીતના હાઇલાઇટ કરવાની કે એ લોકો લડ્યા અને એ લોકોએ દારૂ પીધું ને આમ કર્યું ને તેમ કર્યું. અચ્છા ચલો એ તો બોલ્યા, પણ સાથે સાથે પછી આનું એક્સપ્લેનેશન બરાબર આપવું જોઈએ સાથે સાથે, કે કેમ થયું, કેમ યુદ્ધ થયો, કેમ એકબીજા યદુઓનો વિનાશ થયો. એટલે આ બધી વસ્તુ. એટલે અને જયારે મહાભારતનું યુદ્ધ થયો ત્યારે કૃષ્ણએ તો પાંડવોની સાઈડ લીધી, અને એમની અક્ષયયુની જે સેનાઓ એ દુર્યોધનને આપી દીધી, કારણ કે દુર્યોધને માંગ્યું હતું. કૃષ્ણ એને ચોઈસ આપી હતી કે તને હું જોઈએ છે કે મારી અક્ષયોની સેના જોઈએ છે. તો દુર્યોધન હવે સમજી ગયો કે હું જો કૃષ્ણની અક્ષયોની સેના લઈ લઈશ તો પાંડવો પતી જશે, કે કૃષ્ણથી શું. પણ એ ભૂલી ગયો કે કૃષ્ણ કોણ છે. યત્ર યત્ર યોગેશ્વર, જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજયી લોકો થવાના જ છે, સવાલ જ નથી. એ ભૂલી ગયો. તો એને કૃષ્ણની જગ્યાએ એની અક્ષયોની સેના માંગી, અને એ સમયે એને બલદાવજીએ જોયું કે અત્યારે જે આ ધર્મયુદ્ધ થવાનો છે, તો સૌથી શ્રેષ્ઠ એ રહેશે કે હું એની અંદર બિલકુલ ભાગ ન લઉં અને હું એક તીર્થ ઉપર નીકળી જાઉં. એટલે એમ કરીને તીર્થ ઉપર નીકળી ગયા હતા, અને પછી નૈમિષારણ્યમાં પહોંચેલા અને રોમહર્ષણનું વધ કર્યું અને સૂત ગોસ્વામીને સ્થાપિત કર્યા વ્યાસ ગાદી ઉપર, જેને શ્રીમદ ભાગવતમ અત્યારે આપણે જે વાંચી રહ્યા છે એ સૂત ગોસ્વામીનું બોલેલું શ્રીમદ ભાગવતમ છે. એટલે કેટલું સુંદર છે બલદાવજીનું જે પાત્ર જે છે, એમનો જે ભાવ છે કૃષ્ણ પ્રત્યે. અને એ પોતે નીકળી ગયા, કારણ કે એને ખબર છે
કે મહાભારતના સમયમાં જો પાછું એને જો પક્ષપાત કરવો પડે અને દુર્યોધનનો જો એ ભૂલથી પક્ષપાત કરે તો અહીંયા પાંડવોનો વિનાશ થઈ જાય. જો બલદેવજી જો એ બાજુ રહ્યા હોત તો પાંડવોનું બચવું શક્ય નતું. એટલા માટે જયારે એ નીકળી ગયા ત્યારે એને આગળ પેલી કથા થોડી ભૂલી કહેવાનું આગળ કે જયારે એને પછી ગાંધારીએ એના દીકરા દુર્યોધનને કીધું કે તું નગ્ન અવસ્થામાં આવજો તો આખું હું જયારે મારી પટ્ટી કાઢીશ તો તું વજ્રનો બનશે. પણ એને થોડી શરમ આવી કારણ કે મોટો થઈ ગયો હતો ઓબ્વિયસલી, તો કે મમ્મી સામે મારે નગ્ન અવસ્થામાં નથી જવું. તો એને પછી નાનું એક કુપિન પહેરી રાખેલું અંડરવેર જેવું. તે અંડરવેર પહેર્યું પણ બા અને જયારે માએ પટ્ટી ખોલી ત્યારે બાકી આખું એનું શરીર વજ્રનું થઈ ગયું. એટલીસ્ટ એટલે જે ભાગ અંડરવેરનો જે ભાગ હતો એની પાછળનો જે ભાગ હતો એ સાધારણ રહી ગયો. અને પછી ટુ મેક અ લોંગ સ્ટોરી શોર્ટ, જયારે કૃષ્ણએ ભીમે બહુ પ્રયત્ન કર્યો એને ગદા યુદ્ધમાં હરાવવાનો, પણ હારે જ નહીં. દુર્યોધન પર કેટલા પ્રહાર કર્યા પણ આખું વજ્રનું શરીર. ત્યારે પછી એને ભીમને ઈશારો કર્યો કૃષ્ણને કે નાભીની નીચે માર, નાભીની નીચે. અને પછી ત્યાં એને જંગા પર એને માર્યું. ત્યારે દુર્યોધનનો વિનાશ થયો. જો બલદાવજી હોતે તો એ પોસિબલ જ નતું. એ બળદાવજી એને કહી દેતે કે ના એને તું સંભાળજે, અને એ પ્રમાણે પછી એ નીકળી ગયા. એટલે એમને એમાં ભાગ લેવો નતો. યશોદામાઈ પણ કૃષ્ણને બહુ પ્રેમ કરે છે, પણ જયારે પૂતના આવી ત્યારે યશોદાએ વિચાર કર્યો કે આ જે સુંદર સ્ત્રી જે છે કેટલો એક સુંદર ગોપી છે એને કેટલો ભાવ છે, તો એ કેમ બહાર કેમ ઊભી છે, એને અંદર બોલાવી જોઈએ. અને આ જયારે કૃષ્ણ જન્મ વખતની વાત છે, જયારે 3 દિવસના કૃષ્ણ જયારે શિશુ હતા ત્યારે, તો એને પૂતનાને અંદર જે એ ઝેરીલી જે રાક્ષસની હતી એ ના જોઈ શકી. અને એ જ પ્રમાણે અર્જુન પણ એ ભ્રમિત થઈ ગયેલો જયારે એને શું કહેવાય સંન્યાસીના વેશની અંદર. તો બલદેવ પ્રભુ આવ્યા અને એને અર્જુનને દંડવત પ્રણામ કર્યું. અને જયારે કૃષ્ણએ એને એ પ્રમાણે કીધેલું હતું સંન્યાસીના રૂપની અંદર, એટલે આ થોડી લીલા પાછી કનેક્ટેડ છે. તો અંદરની જે ઈચ્છા હતી અર્જુનને એ પૂરી કરવા, અને કૃષ્ણની જે ઈચ્છા હતી, સુભદ્રા દેવી પણ એવું સરસ એને પોતાનો હાવભાવ અને વેશ સરસ એને અલંકાર કરેલો, અને જે 16 શૃંગાર જે કહેવાય એ કરેલો હતો. અને જયારે અર્જુનને એને પેલા રથ ઉપર જોયો અને એને અર્જુનને પછી જણાવ્યું કે હું આ પ્રમાણે આવવાનો છું તો તું તૈયાર રહેજે, ત્યારે પછી એને એનું અપહરણ કર્યું. તો જયારે એ પોતે ત્યારે સુભદ્રા એને એ રથનું આઈ થિંક એ રથ એને ચલાવેલો ત્યારે, અને અર્જુન એ પછી યુદ્ધ કરવો પડ્યો એના ધનુષ્ય બાણથી, એટલા માટે એ રથ ના ચલાવી શક્યો. તો અર્જુને અર્જુન યુદ્ધ કરતો હતો અને સુભદ્રા એ રથ હાંકી રહી હતી. અને ત્યારે એ બોલ્યો બલદેવ બોલે કે અર્જુન મારી બેનને ચોરાઈને લઈ ગયો, એનું અપહરણ કરીને લઈ ગયા. બલદેવજી બોલ્યા. બલદેવજીએ જોયું, ચલો બધા યદુ ચલો આપણે મોટી સેના લઈ અને આપણે જે અપરાધી છે એટલે અર્જુનને આપણે દંડ આપીએ. અને જ્યારે એ લોકો એ પ્રમાણે જ્યારે અર્જુનનો અને સુભદ્રાનો એ લોકો પીછો કરવા લાગ્યા, ત્યારે કૃષ્ણએ એ લોકોને રોક્યા. ક્યાં જાઓ છો ભાઈ? તો બલદેવે કહ્યું કૃષ્ણને, તને ખબર છે તારા અર્જુને શું કર્યું? આપણી બેનને એનું અપહરણ કર્યું છે. તો કૃષ્ણે કહ્યું કે એ ભાઈ તને ખબર નથી, અપહરણ તો આપણા પરિવારનો વ્યવસાય છે. જો મેં રૂકમણીનું અપહરણ કર્યું હતું કે નહીં ભાઈ,
તો એને સાંબા દુર્યોધનની જે આપણો જે સાંબા હતો યુદુકુલનો, એને દુર્યોધનની પુત્રીનું એને અપહરણ કર્યું હતું કે નતું કર્યું? શું એમાં ખોટું શું છે? જો અર્જુને સુભદ્રાનું અપહરણ કર્યું હતું, તને યાદ નથી કે તે કેટલી બધી સેના લઈને તું ગયેલો જ્યારે એને અર્જુનની પુત્રીનું અપહરણ કરેલું સાંબાએ? તો તને યાદ છે કે નહીં કે તું બધી સેનાઓ લઈને ગયેલો? અને એ જ પ્રમાણે બલદાવજી જોડે સંવાદ કરવા લાગ્યા. તો એને કૃષ્ણએ કહ્યું કે જો તું અર્જુનને તું મારશે તો તારી આપણી બેન છે એનું શું હાલત થશે? એ વિધવા થઈ જશે અને એ દુઃખી થઈ જશે. તો પછી એના કરતા એમ છે એમ રવા દો ભાઈ બલદાવજી. અને પછી બલદાવજી કે પહેલા કેવું જોઈએ ને ભાઈ કાના કે આ બધું થવાનું હતું અને તારી એવી ઈચ્છા હતી કે અર્જુન, તો કે મેં તો પહેલા જ કહેલું પણ તું જ નતો માનતો. એમ કરીને ભાઈઓ વચ્ચે બહુ સરસ સંવાદ થયેલો. તો આ બધી જે ડિસએગ્રીમેન્ટ કૃષ્ણ અને બલદેવ વચ્ચે થયેલી, એ એક જાતનું એક સુંદર પરિહાસ્ય તરીકે, અને બંને ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બંને છે, એ બંને વચ્ચેનો જે લીલા થઈ. કુરુક્ષેત્રના પણ છેલ્લા દિવસોમાં જે આપણે કહ્યું હતું કે ભીમની જે ગદા લડાઈમાં પણ કેવી રીતના કૃષ્ણએ એને અને પછી કૃષ્ણએ જયારે દુર્યોધનનું વધ થયું ત્યારે બલદાવ પોતે ખબર પડી ત્યારે ભીમનું વધ કરવા આવ્યા પોતાની ગદા લઈને. તો એ જ પ્રમાણે પછી દુર્યોધન, શકુની અને બીજા બધા તૈયાર થઈ ગયા હતા ઉશ્કેરવા માટે કે આ દુર્યોધન ને મારનારો આ પાંડવ. એટલે પછી કૃષ્ણએ ફરીથી વાદ વિવાદ કરી અને બલદાવજીને શાંત પાડ્યા અને પછી બલદાવજી ત્યાંથી પછી નીકળી ગયા. તો આવી રીતના અનંત શેષ, મૂળ સંકર્ષણ, મહાસંકર્ષણ બલદેવજી ની કેટલી બધી સુંદર લીલાઓ છે. અને એ લીલાઓ અનંત કોટી લીલાઓ છે. માત્ર આપણે એક નાનું ટપકાનું આસ્વાદન કર્યું આજે. તો મારી પ્રાર્થના બલદાવજીના ચરણારવિંદમાં, જે આદિગુરુ છે, આપણે બધાને શુદ્ધ ભક્તિ અને જેટલી બધી અડચણો આવે એ બધી કાઢી નાખે. કારણ કે તમારામાં બળ છે. ઓ દાવજી, તમારામાં એટલું બધું બળ છે કે ઇવન જમનાજીને એકવાર ત્યારે એમને કહ્યું હતું જમનાજીને કે જમનાજી અહીંયા પાસે આવો, તો એમને જમનાજીએ ના પાડી, તો એમના હળથી આખો જમનાજીનો જે માર્ગ હતો એ બદલી નાખ્યો. એટલે બળદાવજીની પણ અલગ અલગ નાના પ્રકારની લીલાઓ છે. અને વ્રજની અંદર બહુ જ સુંદર જે ભાવ છે, દાઉજી કે ભૈયા કૃષ્ણ કનૈયા. ગોકુલ જાઓ ત્યારે ગોકુલમાં ખાસ કરીને દાઉજીનું મંદિર છે, ત્યાં જરૂર દર્શન કરવા જોઈએ. અને એમ કહેવાય છે કે દાઉજીના આશીર્વાદ હોય તો જ કૃષ્ણની શુદ્ધ ભક્તિ મળે છે. નિત્યાનંદ પ્રભુની કૃપા હોય તો જ રાધા કૃષ્ણની શુદ્ધ ભક્તિ મળે છે. નિતાય પદ કમલ કોટી ચંદ્ર સુશીતલ, જે છાયા જગત જુડાય, હેનો નિતાય વિનય ભાઈ, રાધા કૃષ્ણ પાઈતે નાય, દૃઢ કોરી ધરો નિતાય પાય. નિત્યાનંદ પ્રભુ કે બલદેવ પ્રભુના ચરણારવિંદને એકદમ દૃઢ એને પકડી રાખો, દૃઢ કરો નિતાય પાય. કારણ કે એમની કૃપા વગર રાધા કૃષ્ણ પાઈતે નહીં, રાધા કૃષ્ણની પ્રાપ્તિ થતી નથી. તો ચાલો આજે એક કામ કરીએ, હરે કૃષ્ણ અહીંયા જ વિરામ આપી દઈએ. બલરામજીની જયંતિ હતી, એનું આપણે આજે એનો સંક્ષેપમાં એનું ડિસ્ક્રિપ્શન અને એનો લીલા વિશે આપણે ચર્ચા કરી. આવતા અઠવાડિયે, આવતા ગુરુવારે આપણે પ્રહલાદ નરસિંહદેવની જે કથા જે હતી એ આપણે ફરીથી શરૂઆત કરીશું. 7મા સ્કંદના 10મો અધ્યાય અને આઈ થિંક 32મો શ્લોક છે. થેન્ક યુ વેરી મચ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હેપી બલરામ જયંતિ. બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ બધાઈ. હરે કૃષ્ણ.